વેલકમ બેક. વરસાદ પડે એટલે શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા, વરસાદ પડે એટલે ગામડાઓમાં સંપર્ક કપાવાની સમસ્યા અને સૌથી મોટી સમસ્યા જે શહેરો અને ગામોમાં એક સરખી છે તે છે રસ્તાઓની બિસ્માર હાલત. શહેરોમાં ભૂવા પડે અને ગામડાઓમાં ડામર ઉખડી જાય, પુલ તૂટી જાય, કોઝવે ઓવરફ્લો થાય અને ગામોની અવરજવર બંધ થાય. 2 દિવસમાં વરસાદમાં રાજ્યભરમાં કંઈક આવી સ્થિતિ અનેક જગ્યાએ જોવા મળી. ચોમાસામાં રાજ્યના કોઈ પણ સ્થળે હો, પણ રસ્તો સાચવીને જ પાર કરજો. શું ખબર તમે પસાર થતા હોય અને રસ્તો બેસી જાય. તદ્દન નવો રસ્તો પણ તૂટી જાય. ઠેર ઠેર ખાડા તમારી કમર તોડી શકે છે. અને હા, માત્ર મહાનગરો નહીં, ગામડાઓની હાલત પણ આવી જ છે. સુરતમાં વરસાદ બાદ રસ્તા બિસ્માર. વેસુના રસ્તાઓ બેસી ગયા. ઘોડદોડ ઉમરા વચ્ચેનો રોડ બેઠો. જહાંગીરપુરામાં રસ્તા પર ખાડા. સુરતમાં મહાનગરપાલિકાના અણધણ વહીવટથી ભરાયેલા પાણી તો ઓસર્યા, પરંતુ ઓસરતા પાણીએ રસ્તાઓની ખરાબ હાલત છતી કરી દીધી છે. સુરતમાં ભારે વરસાદને કારણે વેસુમાં રોડ બેસી ગયો. વેસુના સર્વિસ રોડ પર ગાબડા પડ્યા છે. આ જ રસ્તા પર પહેલા પણ પેચવર્ક થયું હતું, છતાં ફરી ગાબડા પડતા હંમેશની જેમ રોડની કામગીરી પર સવાલ ઉઠ્યા. બીજી તરફ ઘોડદોડ ઉમરા વચ્ચેનો રોડ પણ બેસી ગયો. મહાનગરપાલિકાએ તાત્કાલિક રોડ તો બંધ કરાવી દીધો, પરંતુ આ રોડ ગમે ત્યારે બેસી જાય, મોટી જાનહાની સર્જાય તેવી ભીતિ છે. રસ્તો તે જહાંગીરપુરામાં આવેલા સુમન વંદનનો પણ બેસી ગયો છે. હજુ તો આ રોડ નવો જ બન્યો હતો. જો નવા રસ્તાની આ સ્થિતિ હોય તો જૂના રસ્તાઓના શું હાલ થશે? અમદાવાદમાં ઠેર ઠેર ભૂવાની ભીતિ. શેલા બાદ હવે વસ્ત્રાલમાં રસ્તો બેસી ગયો. મેટ્રો સિટીના રસ્તાઓ છે ખતરનાક. અમદાવાદના શેલાનો ભૂવો તો હજુ લોકોને ધ્રુજાવી રહ્યો છે, પરંતુ શહેરના બીજા વિસ્તારોની સ્થિતિ પણ સારી નથી. અમદાવાદમાં વરસાદ બાદ રોડ બેસવાની શરૂઆત થઈ ગઈ છે. વસ્ત્રાલ વિસ્તારમાં અડધા કિલોમીટર સુધી રસ્તો બેસી ગયો છે. રસ્તા પર ઠેર ઠેર ખાડા પણ પડી ગયા છે. થોડા સમય પહેલા જ અહીં ગટર લાઈનનું કામ કરાયું હતું. યોગ્ય પુરાણ ન કર્યું હોવાથી હવે ગુણવત્તાએ દેખા દીધી છે. પાટનગરમાં ગમે ત્યારે પડી જશો. 3 ઇંચ વરસાદમાં અનેક રસ્તામાં ખાડા. પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. થોડા વરસાદમાં જ પાટનગરમાં ભૂવો પડવાનું શરૂ થયું. 3 ઇંચ વરસાદમાં ગાંધીનગરમાં ભૂવો પડ્યો, જેમાં એક કાર ગરકાવ થઈ હતી. ગાંધીનગરના વિવિધ સેક્ટરમાં રોડ બેસી ગયાની અનેક ફરિયાદો છે. કેટલાક વિસ્તારમાં ઝાડ પડી ગયાની પણ ઘટના સામે આવી. વરસાદે રોડ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી છે અને પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ મહાનગરપાલિકા પર સવાલ ઉઠ્યા છે. વડોદરામાં પણ ભૂવા ધૂણે. પાઇપલાઇનની કામગીરી બાદ પરેશાની. કામમાં બેદરકારીની ઉઠી રાવ. વરસાદ બાદ વડોદરામાં ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે. જુઓ આ દ્રશ્યો. આ સ્થળ છે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના વોર્ડ આત્મજ્યોતિ આશ્રમ સુભાનપુરા. અહીં પાણીની લાઈન નાખ્યા બાદ યોગ્ય પુરાણ ન કર્યું અને તેનું જ પરિણામ છે કે રોડ બેસી ગયો છે. 1.5 મહિના પહેલા ધ્યાન દોર્યા છતાં આ સ્થિતિ. અધિકારીઓ હવે એકબીજા પર દોષનો ટોપલો ઢોળ્યા કરે છે અને હેરાન તો પ્રજા થાય છે. જુઓ દ્રશ્યો લક્ષ્મીકુંજ સોસાયટીના. અહીં ભૂવો પડ્યો અને ક્રેન ફસાઈ ગઈ. ફસાયેલી બસને કાઢવા આવેલી ક્રેન જ ભૂવામાં ફસાઈ. આ છે દશા આપણા વિકાસની. પોરબંદરમાં તૂટ્યો પુલ. ઘેડ પંથકના ગામ સંપર્ક વિહોણા. શહેરમાં ભૂવા પડે, ગ્રામીણ વિસ્તારોમાં પુલ તૂટે. પોરબંદરના ઘેડ પંથકમાં ઝમરા ગામનો પુલ તૂટ્યો. ભારે પાણીની આવકને લીધે પુલ તૂટી ગયો. ઝમરા ગામથી ગરેજ કુતિયાણા ટચ રોડનો પુલ ધરાશાયી થયો અને ઘેડ પંથકના કેટલાક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા. કોઈ જાનહાની તો થઈ નથી, પરંતુ હવે પુલ ક્યારે બનશે તે મોટો સવાલ છે.
જૂનાગઢમાં પણ ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને અસર થઈ છે. અનેક રસ્તાઓ બંધ કરવાની પરિસ્થિતિ આવી. સમેગા કોડવાવ ગામનો રસ્તો બંધ કરાયો. સમેગા ગામનું તળાવ ભરાઈ જતા રસ્તો બંધ કરાયો. કોયલાણા કોઠડી ગામ જતો રસ્તો બંધ કરાયો. ઓઝત નદીનું પાણી આવતા હાલ રસ્તો બંધ કરાયો. બોડકા પીપલાણા ગામ જતો રસ્તો બંધ કરાયો. જૂનાગઢમાં સ્થિતિ વધુ ખરાબ છે. એવામાં હવે રસ્તાઓ પર જોખમ વધ્યું છે. શહેર હોય કે ગામ, નામ અલગ, પરિસ્થિતિ એક સરખી. આ રસ્તાઓ ક્યારે સુધરશે, ક્યારે ફરી રાબેતા મુજબ થશે, તે સવાલ છે. અનેક રસ્તાઓ એવા છે જે ગત વર્ષે વરસાદમાં ખરાબ થયા હતા, જે સ્થિતિ આજે પણ યથાવત છે અને હમણાં ખાડાવાળા રસ્તા કદાચ આવતા વર્ષે પણ જોવા મળે. બ્યુરો રિપોર્ટ, TV9.